ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે કેટલાક ખૂબ જ ઊંડા કહી શકાય એવા ધર્મશાસ્ત્રીય લખાણોના અંશો છે. અને ભલે આ વિષય કોઈને નવો લાગે, પણ તે એક એવા સાર્વત્રિક પ્રશ્ન સાથે જોડાયેલો છે જે લગભગ બધાને થતો હોય છે કે જો કોઈ સર્જનહાર હોય જે અનંત છે, સમયની બહાર છે, તો તે પોતાની બનાવેલી દુનિયા સાથે એટલે કે આપણી દુનિયા સાથે સંબંધ કેવી રીતે બાંધે? બિલકુલ. આ એક મોટો કોયડો છે. હા, એક બ્રહ્માંડીય કોયડો. એક તરફ અનંત ઈશ્વર અને બીજી તરફ સમય અને અવકાશમાં બંધાયેલી સૃષ્ટિ. અને આ બંને વચ્ચે પુલ કેવી રીતે બને? અને આ સ્ત્રોતો દલીલ કરે છે કે આનો જવાબ એક નામ અને તેના વારસાની એક રહસ્યમય ગાથામાં છુપાયેલો છે. તો ચાલો આ ગૂંચ ઉકેલવાની શરૂઆત કરીએ. ચોક્કસ. આ કોયડાનો પહેલો ભાગ જ સૌથી મોટો છે. જુઓ, સ્ત્રોતો એકદમ સ્પષ્ટ છે કે સર્જનહાર અને સૃષ્ટિ એ બે અલગ અલગ વસ્તુઓ છે. અલગ એટલે કઈ રીતે? એટલે કે સમય અને અવકાશ, જે બ્રહ્માંડ આપણે જાણીએ છીએ, એ બધું બનાવેલું છે, એક રચના છે. અને જે કંઈ પણ એ રચનાનો ભાગ છે તે સર્જનહાર ન હોઈ શકે. અચ્છા, એટલે કે જો તમે કોઈ ગેમ બનાવી હોય તો તમે એ ગેમના પાત્ર નથી, તમે ગેમની બહાર છો. કંઈક એવું જ ને? ખૂબ જ સરસ સામ્યતા છે. બરાબર એ જ વાત. સ્ત્રોતો કહે છે કે ઈશ્વરનું જે સ્વરૂપ છે, જેને અહીં બીજું સ્વરૂપ કહ્યું છે, તે સમય અને અવકાશને ટકાવી રાખે છે. એટલે કે આખી ગેમ ચલાવી રહ્યો છે, ગેમ રમી નથી રહ્યો. બરાબર. જો તે પોતે સમયમાં બંધાઈ જાય તો એ પણ એક બનાવેલી વસ્તુ બની જાય, બનાવનાર નહીં. એટલે જ એક વાક્ય આવે છે, તે ગઈકાલે, આજે અને હંમેશ માટે સમાન છે, કારણ કે તે સમયના પ્રવાહની બહાર છે. ઓકે, આ વાત સમજાઈ. બનાવનાર બનાવેલી દુનિયાનો ભાગ ન હોઈ શકે. પણ પછી તો સમસ્યા વધુ મોટી થઈ જાય છે. કેવી રીતે? જો તે હંમેશા બહાર જ રહે તો પછી અંદર રહેલા લોકો સાથે એટલે કે આપણી સાથે તે સાચો સંબંધ કેવી રીતે જોડી શકે? એ તો હંમેશા એક બહારની વ્યક્તિ જ રહેશે ને. અને આજ આપણા કોયડાનો બીજો અને સૌથી રસપ્રદ ભાગ છે. અચ્છા. સ્ત્રોતો કહે છે કે આ અંતરને દૂર કરવા માટે સર્જનહારે સૃષ્ટિની અંદર એક નામ સ્થાપિત કર્યું. સૃષ્ટિની અંદર? હા, એક એવું નામ જે બધા નામોથી શ્રેષ્ઠ છે. આ નામ સૃષ્ટિમાં તેમનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની સત્તાનું પ્રતીક છે, અને આખી સૃષ્ટિ આ નામની પૂજા કરે છે. એક મિનિટ, અહીં મને થોડી ગૂંચવણ ખાઈ છે. પૂછો. જો ઈશ્વર પહેલેથી જ સર્વશક્તિમાન છે, બધું તેમના જ નિયંત્રણમાં છે, તો પછી તેમને સૃષ્ટિની અંદર કોઈ નામ સ્થાપિત કરવાની શી જરૂર? અને એનાથી પણ મોટી વાત, સ્ત્રોતો કહે છે કે આ નામનો વારસો મેળવવો પડે છે. પણ વારસો તો કોઈ બીજા પાસેથી મળે છે. ઈશ્વર પોતાની જ વસ્તુનો વારસો કેવી રીતે મેળવી શકે? આ વાત થોડી વિચિત્ર નથી લાગતી? લાગે છે. અને આ જ આખા વિચારનું કેન્દ્ર છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એ જ આ ધર્મશાસ્ત્રનો મુખ્ય મુદ્દો છે. સ્ત્રોતનો તર્ક જુઓ, કેટલો અદ્ભુત છે. તે કહે છે, ઈશ્વર તરીકે તે આ નામનો વારસો મેળવી જ ન શકે. કેમ? કારણ કે તે પહેલેથી જ તેમનું છે. તમે જે ઘરના માલિક હોવ એ ઘર તમે વારસામાં ન મેળવી શકો, ખરું ને? બરાબર. તો પછી વારસો મેળવવાનો રસ્તો શું? રસ્તો એ છે કે તમારે માલિક મટીને કંઈક બીજું બનવું પડે. એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે એક રાજા છે. તે પોતાના રાજ્યનો ખૂબ પ્રેમાળ શાસક છે. પણ કાયદા મુજબ સિંહાસન પર બેસવાનો અધિકાર એક મોટી હરીફાઈ જીતીને જ મળે છે. ઓકે. હવે રાજા તરીકે તે હરીફાઈમાં ભાગ ન લઈ શકે, કારણ કે તે તો પોતે જ રાજા છે. હા, એ તો નિયમભંગ કહેવાય. બરાબર. તો એ રાજા શું કરે છે? તે પોતાનો મુગટ અને રાજવી વસ્ત્રો ઉતારી દે છે. અચ્છા. તે એક સામાન્ય નાગરિકનો વેશ લે છે, મહેલ છોડી દે છે અને એક સામાન્ય માણસ તરીકે એ હરીફાઈમાં ભાગ લે છે. તે બધા પડકારોનો સામનો કરે છે, દુઃખ સહન કરે છે અને અંતે પોતાની યોગ્યતાથી તે હરીફાઈ જીતી જાય છે. અને હવે કાયદેસર રીતે તેણે સિંહાસનનો વારસો મેળવ્યો છે. બરાબર. સ્ત્રોતો આ જ પ્રક્રિયાને પોતાને ખાલી કરવું કહે છે. અનંત ઈશ્વરે વારસદાર બનવા માટે પોતાનું ઈશ્વરત્વ છોડ્યા વગર એક સીમિત મનુષ્યનું રૂપ ધારણ કરવું પડ્યું. વાહ, હવે આખી વાતનો અર્થ સ્પષ્ટ થાય છે. મતલબ કે પોતાને ખાલી કરવું એ કોઈ નબળાઈ નથી. ના, બિલકુલ નહીં. પણ વારસો મેળવવા માટેની એક શરત છે. તો એનો અર્થ એ થયો કે તેમણે પોતાની શક્તિને એક બાજુ મૂકીને પોતાના જ બનાવેલા નિયમો પ્રમાણે રમવું પડ્યું. આ તો ખૂબ જ ગહન વિચાર છે. અત્યંત ગહન.
અને આ વિચાર આપણને નામોના અર્થ તરફ લઈ જાય છે. સ્ત્રોતોમાં 2 મુખ્ય નામોનો ઉલ્લેખ છે, યહોવા અને ઈસુ. અને આ નામો માત્ર ઓળખ માટે નથી, તેમની પાછળ ઊંડો અર્થ છુપાયેલો છે. હા, સ્ત્રોતમાં કહ્યું છે કે યહોવાનો અર્થ છે હું જે છું તે હું રહીશ, અથવા સરળ ભાષામાં કહીએ તો જે છે તે. બરાબર, ધ વન હુ ઇઝ. હા, તો ઈશ્વરના શાશ્વત અને સ્વયંભૂ અસ્તિત્વની વાત થઈ. બિલકુલ. આ નામ ઈશ્વરના અનંત સ્વરૂપને દર્શાવે છે, જે સમયની બહાર છે. હવે બીજું નામ છે ઈસુ. જેનો અર્થ છે જે છે તે ઉદ્ધાર છે. હા, ધ વન હુ ઇઝ સેલ્વેશન. તમે આ બંને નામો વચ્ચેનો સંબંધ જોઈ શકો છો. બીજું નામ એ પહેલા નામનું જ વિસ્તરણ છે. ઓ, એટલે કે ઈસુ નામમાં જ એવો દાવો છુપાયેલો છે કે જે શાશ્વત છે તે જ મુક્તિદાતા છે. તો સ્ત્રોતો એવું કહેવા માંગે છે કે આ ઈસુ નામના વારસાનો દાવો કોણ કરી શકે? હા, અને અહીં પેલો કોયડો પાછો આવે છે. સ્ત્રોત જાણે 3 શરતો મૂકે છે. ઈસુ નામનો વારસો મેળવવા માટે કોઈએ 3 ખાનામાં ખરા ઉતરવું પડે. પહેલી શરત કઈ? પહેલું, તે વ્યક્તિ મૂળભૂતમાં યહોવા એટલે કે જે છે તે હોવી જોઈએ. કારણ કે ઉદ્ધાર કરવાની શક્તિ માત્ર સર્જનહાર પાસે જ હોઈ શકે. સાચી વાત. કોઈ બનાવેલી વસ્તુ બીજી બનાવેલી વસ્તુને સંપૂર્ણપણે બચાવી ન શકે. બીજું, તેનો ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ, સૃષ્ટિને બચાવવાનો. અને ત્રીજી અને સૌથી અઘવી શરત, તેણે આ બધું જે છે તે તરીકે નહીં, પણ એક મનુષ્ય બનીને પોતાની જાતને ખાલી કરીને કરવું પડે. પેલી રાજાવાળી વાત, તેણે એ હરીફાઈ એક સામાન્ય નાગરિક તરીકે જ જીતવી પડે. બરાબર. અને સ્ત્રોતોની દલીલ એ છે કે ઇતિહાસમાં ફક્ત ઈસુ જ આ 3 શરતો પૂરી કરે છે. હા. તે મૂળમાં ઈશ્વર યહોવા હતા, તે ઉદ્ધારના હેતુથી આવ્યા, અને તેમણે મનુષ્ય બનીને દુઃખ સહન કરીને એ અધિકાર મેળવ્યો. આ રીતે યહોવા સ્વરૂપે રહેલા પુત્રએ ઈસુ નામનો વારસો મેળવ્યો. એકદમ સાચું. આ વારસા દ્વારા જ તે સર્જનહાર અને સૃષ્ટિ વચ્ચેનો પુલ બન્યા. આ માત્ર કોઈ ધાર્મિક વિધિ ન હતી, પણ એક બ્રહ્માંડીય જરૂરિયાત હતી. એ કોયડાનો એકમાત્ર ઉકેલ. આ ખરેખર મનને ઝકઝોરી નાખે તેવો વિચાર છે. પણ સ્ત્રોતો અહીં અટકતા નથી. ના. તેમાં એક બીજો સૂક્ષ્મ પણ બહુ મહત્વનો ભેદ પાડવામાં આવ્યો છે. એકમાત્ર પુત્ર અને પ્રથમજનિત પુત્ર વચ્ચેનો. હા, ઓનલી બિગોટન સન અને ફર્સ્ટ બોર્ન સન. આ બંને શબ્દો એક સરખા લાગે છે, પણ દેખીતી રીતે તેમનો અર્થ અલગ છે. આ શું છે? આ ભેદ ખૂબ જ મહત્વનો છે. એ આખી વાતને એક નવા સ્તરે લઈ જાય છે. જુઓ, જ્યારે સ્ત્રોતો ઈસુને એકમાત્ર પુત્ર કહે છે, ત્યારે તે તેમની અદ્વિતીય પ્રકૃતિ પર ભાર મૂકે છે. અદ્વિતીય? હા, એટલે કે યુનિક. આ એવી પદવી છે જે કોઈ બીજું ક્યારેય મેળવી શકે નહીં. કારણ કે ઇતિહાસમાં ફક્ત એક જ વાર અનંત ઈશ્વર મનુષ્ય બન્યા. આ એક અજોડ ઘટના છે. ઓકે, તો એકમાત્ર પુત્ર એટલે કે વન ઓફ અ કાઇન્ડ, તેમના જેવું બીજું કોઈ નહીં. બરાબર. તો પછી પ્રથમજનિત પુત્રનો અર્થ શું થયો? પ્રથમજનિત શબ્દ તો એવું સૂચવે છે કે તેમના પછી બીજા પણ આવશે. બરાબર, એ જ મુદ્દો છે. પ્રથમજનિત એ વારસા અને પરિવારનો શબ્દ છે. તે સૂચવે છે કે તે પહેલા છે અને તેમના પછી બીજા ભાઈ બહેનોની એક હરોળ છે. અચ્છા. સ્ત્રોતો કહે છે કે પુનરુત્થાન પછી ઈસુ પ્રથમજનિત પુત્ર બન્યા, જેનો અર્થ એ છે કે તેમણે બીજાઓ માટે પણ ઈશ્વરના પરિવારનો ભાગ બનવાનો રસ્તો ખોલી આપ્યો. એટલે કે જે લોકો તેમને અનુસરે છે તે દત્તક પુત્રો બને છે? હા, પ્રથમજનિત એક નવી માનવતાના વડા છે અને બીજા બધા તેમની પાછળ એ પરિવારમાં દત્તક સંતાનો તરીકે જોડાય છે. પણ સ્ત્રોતો એક વાત પર ખૂબ ભાર મૂકે છે. ભલે કોઈ દત્તક પુત્ર બની જાય, તે ક્યારેય એકમાત્ર પુત્ર બની શકતો નથી. કેમ કે એ સ્થાન તો હંમેશા એમના માટે જ આરક્ષિત છે જે મૂળમાં ઈશ્વર હતા અને મનુષ્ય બન્યા. બરાબર, એ સ્થાન કોઈ લઈ શકે નહીં. આ તો ખરેખર ઊંડું છે. એક તરફ તેમની અદ્વિતીય ઓળખ છે, એટલે કે એકમાત્ર પુત્ર, અને બીજી તરફ તેમણે બીજાઓ માટે જે રસ્તો ખોલ્યો છે તે છે પ્રથમજનિત પુત્ર. એકમાં તેમની વિશિષ્ટતા છે તો બીજામાં તેમની ઉદારતા. તમે તેને ખૂબ સરસ રીતે રજૂ કર્યું. તે એક જ સમયે અનન્ય અને સર્વસમાવેશી છે.
તેમણે જે પુલ બનાવ્યો તે ફક્ત પોતાના માટે ન હતો. પણ બીજાઓ પણ તેના પરથી પસાર થઈ શકે તે માટે હતો. હા, તો ચાલો આ બધી વાતને એકસાથે જોડીએ. આપણે એક બ્રહ્માંડીય કોયડાથી શરૂઆત કરી હતી. અનંત, સર્જનહાર અને સીમિત સૃષ્ટિ વચ્ચે સંબંધ કેવી રીતે શક્ય બને હા, અને સ્ત્રોતો આપણને એક અદ્ભુત ઉકેલ તરફ લઈ ગયા. જવાબ એ છે કે આ બંને વચ્ચે એટલી મોટી ખાઈ હતી કે તેને ભરવા માટે ખુદ સર્જનહારે જ એક પુલ બનવું પડ્યું. અને એ પુલ બાંધવાની પ્રક્રિયા જ આખી ગાથા છે. હા, વારસો મેળવવા માટે પોતાને ખાલી કરવું, યહોવા જેવા શાશ્વત નામે ઈશુ જેવું માનવીય નામ ધારણ કરવું. અને એકમાત્ર પુત્ર હોવા છતાં પ્રથમ જનિત બનીને બીજાઓ માટે માર્ગ ખોલવો. આ બધું એ પુલના નિર્માણના અલગ અલગ તબક્કા છે. આખી ચર્ચાનો સાર એ છે કે સર્જનહાર પોતાની સૃષ્ટિથી એટલો દૂર અને અલિપ્ત નથી જેવું કદાચ ઘણા વિચારતા હોય છે. બિલકુલ નહીં. સ્ત્રોતો મુજબ તે સંબંધ બાંધવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે, ભલે પછી એ માટે પોતાને ખાલી કેમ ન કરવા પડે. અને આ જ વિચાર મને લાગે છે કે આપણા શ્રોતાઓ માટે એક અંતિમ ચિંતનનો મુદ્દો છોડી જાય છે. કયો મુદ્દો? આ સ્ત્રોતો જે ચિત્ર રજૂ કરે છે એના પર વિચાર કરીએ. સર્જનહાર પોતાની બનાવેલી દુનિયાની અંદર એક નામનો કાયદેસર વારસો મેળવવા માટે જે પહેલેથી જ તેમનું હતું તે છતાં પોતાને ખાલી કરે છે અને અપાર દુઃખ સહન કરે છે. આખી પ્રક્રિયા અત્યંત જટિલ અને કષ્ટદાયક છે. તો પ્રશ્ન એ થાય છે કે આ બધું સૃષ્ટિના પોતાના મૂલ્ય વિશે શું કહે છે? જો સર્જનહાર પોતે તેની સાથે તેના જ સ્તર પર જોડાવા માટે આટલા મોટા અને અકલ્પનીય પગલાં લેવા તૈયાર હોય, તો એ સૃષ્ટિનું મૂલ્ય તેની નજરમાં કેટલું હશે? બરાબર. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ શોધવા માટે વધુ ઊંડા ઉતરવું પડે.